જય શ્રી કૃષ્ણ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજે બનાવવાની છે સેન્ડવિચ। તો ચાલો બતાવું કેવી રીતે બનાવું છું સેન્ડવિચ। વેજીટેબલ સેન્ડવિચ બનાવવા માટે જોઈએ સૌથી પહેલાં બટેકા। તો આપણે બટેકા કાપીને બાફી લેશું। સેન્ડવિચ બનાવવા માટે આપણે બટેકા બફાઈને છોલાઈને રેડી થઈ ગયા છે। તો હવે એનો આપણે મસાલો કરશું। તો માવો તૈયાર છે। હવે એમાં આપણે મસાલો કરીશું। થોડાક કાંદા નાખશું, થોડીક મરચાં નાખશું, શિમલા મિર્ચ, આદુ મરચાંની પેસ્ટ, સેન્ડવિચ મસાલો, થોડો ગરમ મસાલો, હળદર, થોડું ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, છેલ્લે આવશે ધાણા। સેન્ડવિચના પાઉં લઈ લીધા છે। એમાં લગાવી દઈશું આપણે શેઝવાન ચટણી બંનેમાં। હવે ભરી દઈશું માવો। આ રીતે માવો બધી જગ્યાએ સરખો આપણે લગાવી દઈશું। હવે આને મશીનમાં મૂકી દઈશું શેકાવા માટે। સેન્ડવિચનું મશીન, હું આમાં જ સેન્ડવિચ બનાવું છું। તો આજે તમને બતાવું કેવી રીતે બનાવવું નહીં। તો આમાં ઘી લગાવી દઈશું પહેલાં। તમારે બટર, માખણ તમને જે પસંદ હોય તે બધું તમે લગાવી શકો છો। હું ઘીમાં જ બનાવું છું પહેલેથી। હવે આમાં આપણે પાઉં મૂકી દઈશું, માવાવાળી સેન્ડવિચ મૂકી દઈશું અને ઉપરથી પણ આપણે એમાં ઘી લગાવી દઈશું। હવે મશીન બંધ કરી દઈશું 5 મિનિટ માટે। 5 મિનિટ પછી ખોલીને જોઈ લઈશું બની ગઈ કે નહીં। તો ચાલો આપણે જોઈ લઈએ। તો જો સેન્ડવિચ બનીને તૈયાર છે। હવે આપણે એને સર્વ કરીશું કાઢીને। એને એકદમ ક્રિસ્પી એવી સેન્ડવિચ 5 જ મિનિટ થઈ અને શેકાતા એકદમ ક્રિસ્પી બની ગઈ છે। જો આગળ પાછળ બધી બાજુથી શેકાઈને રેડી છે મારી આ સેન્ડવિચ એટલી મસ્ત અને ક્રિસ્પી બની છે। તમને ગમી હોય આ રેસીપી મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।